ભરૂચ વકીલોના વિરોધ બાદ હાઈકોર્ટની મોટી રાહત, હસ્તલિખિત અરજીઓ સ્વીકારવા સહિતની જોગવાઈથી વકીલોમાં ખુશી। ગુજરાત હાઈકોર્ટ દ્વારા જિલ્લા અદાલતોમાં A4 સાઇઝના પેપર અને ચોક્કસ ફોર્મેટ અંગે બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે। વકીલો દ્વારા કરવામાં આવેલા વિરોધ બાદ હાઈકોર્ટે અગાઉના પરિપત્રને સુપરસીડ કરી નવા પરિપત્રમાં મહત્વની સ્પષ્ટતાઓ અને રાહતો આપી છે। હાઈકોર્ટના નવા પરિપત્ર મુજબ ગુજરાતી ભાષામાં અગાઉ સૂચવાયેલા ચોક્કસ ફોન્ટ ફરજિયાત નહીં, પરંતુ સૂચિત રાખવામાં આવ્યા છે, એટલે કે અન્ય સામાન ગુજરાતી ફોન્ટનો પણ ઉપયોગ કરી શકશે। આ ઉપરાંત જામીન, બોન્ડ સહિતની કેટલીક જરૂરી અરજીઓ અને દસ્તાવેજો માટે પણ A4 પેપર અંગેની શરત લાગુ નહીં પડે તેવી હાઈકોર્ટે સ્પષ્ટતા કરી છે। હાઈકોર્ટના નિર્ણયથી ભરૂચના વકીલોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। હાઈકોર્ટના હુકમને આવકારતા ભરૂચ બાર એસોસિએશનના વકીલોએ એકબીજાને મીઠાઈ ખવડાવી ફટાકડા ફોડી ઉજવણી કરી હતી। વકીલોએ હાઈકોર્ટના નિર્ણયને આવકાર્યો હતો અને તાકીદની અરજીઓમાં વ્યવહારુ મુશ્કેલીઓ દૂર થતાં રાહત મળી હોવાનું જણાવ્યું હતું। વકીલોના વિરોધ બાદ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલી આ મહત્વની સ્પષ્ટતાથી ભરૂચ સહિત રાજ્યભરના વકીલોને મોટી રાહત મળી છે। આજ રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટના પરિપત્ર મુજબ અમુક ગુજરાતના બધા વકીલોએ જે માંગણી નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કરેલી હતી એમનો 26/4/2026નો જે પરિપત્ર હતો તે મુજબ વકીલોએ નારાજગી રાખીને જે હડતાલ ચાલુ કરેલી, એમાં અમારા તમામ વકીલોની સંપૂર્ણ બાબત નામદાર હાઈકોર્ટે આજના પરિપત્ર મુજબ સ્વીકારી લીધેલી છે। A4 પેપર સાઇઝ તો રહેશે, પણ એમાંના જે ફોન્ટ છે તે સિમિલર અમે કોઈ પણ ફોન્ટમાં ટાઈપ કરી શકીશું તથા અમારે ઇમરજન્સીમાં અરજી, મુદ્દત અરજી, બોન્ડ, પુરસીસ જે તમામ આપવાનું છે, જે પહેલા સર્ક્યુલર પ્રમાણે પ્રિન્ટેડ હતું તે હવે હેન્ડરાઇટિંગ થઈ ગયું છે, જેથી આજરોજ અમે આ પરિપત્રના માધ્યમ દ્વારા સમગ્ર પક્ષકારો તથા વકીલ મિત્રોને જાણ કરીએ છીએ કે આજરોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન આ પરિપત્રના આધારે એમની હડતાલ પૂર્ણ કરે છે। આ પરિપત્ર હાઈકોર્ટના દિશા અનુસાર 10/8થી લાગુ પડશે। આજે 8 છે, છતાં પણ અમે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને વિનંતી કરી છે, જેને માધ્યમે રાખીને આજથી અમારી તમામ આ પરિપત્રમાં જે જણાવ્યું છે કે તે મુજબની માંગણીઓ નામદાર કોર્ટના આદેશથી સ્વીકારે છે। તે બદલ સમગ્ર ભરૂચના વકીલ મિત્રો ખુશી અનુભવે છે અને અમે અમારા વકીલો તથા પક્ષકારોને જાણ કરીએ છીએ કે સોમવારથી નામદાર કોર્ટ રાબેતા મુજબ ચાલુ રહેશે, જેથી સર્વ પક્ષકારો અને વકીલોએ પોતાના રેગ્યુલર ટાઈમે નામદાર કોર્ટમાં હાજર રહેવું અને આજરોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન આ પરિપત્રના આધારે અમારી હડતાલ અમે પાછી ખેંચીએ છીએ।